ઝાયડસના ચેરમેન એવા પંકજભાઈ પટેલ પદ્મભૂષણ અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબના આશીર્વાદ સાથે સમસ્ત પાટીદાર સમાજની સંસ્થાઓની ઉપસ્થિતિમાં 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સરદાર ધામ ઝાયડસ 500 કરોડની સરદાર ધામ ઝાયડસ 500 કરોડની યુનિવર્સિટીનું સાહેબના આશીર્વાદ સાથે ડિક્લેર કરે છે 3 વર્ષમાં સરદાર ધામ યુનિવર્સિટીનું નિર્માણ થશે. હું પંકજભાઈને 2 મિનિટ માટે શુભકામના પાઠવવા માટે આદરણીય પદ્મભૂષણ પંકજભાઈ પટેલ. માનનીય નરેન્દ્રભાઈ, મારા સૌ પાટીદાર સાથી મિત્રો, બહેનો, ભાઈઓ, પાટીદારની એક ખાસિયત રહી છે, એના ખેતરમાં કંઈ પાક્યું હોય અને કોઈ ગયું હોય, ગમે એટલી એની ઇન્કમ હોય, પણ એને શાકભાજી અનાજ કંઈક આપે જ. એની પાસે પૈસા હોય કે ના હોય. એટલે મેં કંઈ આપ્યું એ મોટી વાત નથી, મારી પાસે ઘણું બધું વધારે છે. પણ એક આપણા સમાજમાં એક ખુમારી છે કે આપણી પાસે ઓછું હોય પણ બીજાને આપવું, એ હંમેશા રહ્યું છે. એનું જ પરિણામ છે કે આજે આપણે સરદાર ધામ ઊભું થયું છે. આ પ્રસંગે મને બોલાવવા બદલ અને મને આ તક આપવા બદલ